ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત એમાં સ્વાધ્યાય 8.1 જોઈશું। સ્વાધ્યાય 8.1માં પ્રશ્ન 1 છે, નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો। અહીંયા કોષ્ટક આપેલું છે, અહીંયા એ અને બી એમ સંખ્યા દર્શાવેલી છે, તો આપણે એ સંખ્યા જોઈએ। તો અહીંયા દશકના સ્થાનમાં 1, 2 ને 3 છે, એટલે કે 3 દશક। તો અહીંયા પહેલાં આપણે દશકના સ્થાનમાં 3 લખી દઈએ। પછી એકમના સ્થાનમાં 1 છે, તો એકમના સ્થાનમાં હું અહીંયા 1 લખીશ। હવે અહીંયા દશાંશનું સ્થાન આપેલું છે, એમાં દશાંશના સ્થાનમાં આપણે જોઈએ કે 2 છે, એટલે હું અહીંયા 2 લખીશ। 100ના સ્થાનમાં કશું જ નથી, એટલે આપણે અહીંયા 0 લખીશું। હવે બીજી સંખ્યા આ એ હતો, હવે આપણે બી જોઈએ। બીમાં 100ના સ્થાનમાં 1 આપેલું છે, તો અહીંયા 100ના સ્થાનમાં હું 1 લખીશ। દશકના સ્થાનમાં 1 છે, તો દશકના સ્થાનમાં પણ આપણે 1 લખીશું। દશાંશના સ્થાનમાં આપણે જોઈએ તો 1, 2, 3 ને 4 છે, તો આ દશાંશનું સ્થાન છે, ત્યાં આપણે 4 લખીશું। પણ એકમના સ્થાનમાં અહીંયા કશું આપ્યું નથી, એટલે એકમના સ્થાનમાં કશું જ નથી, એટલે આપણે અહીંયા 0 લખીશું। પ્રશ્ન 1 પૂરો થયો। આગળ જોઈએ પ્રશ્ન 2, નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો। જેવું આગળ કોષ્ટકમાં લખ્યું એવું જ આને કોષ્ટકમાં લખીએ। તો આપણે ચોપડામાં કોષ્ટક બનાવી લઈએ। અહીંયા હું કોષ્ટક બનાવીશ, તો અહીંયા એકમ, આ દશક અને આ 100, અને પછી અહીંયા આપણે દશાંશનું ખાનું પાડીએ। હવે પહેલી સંખ્યા છે 19.4। અહીંયા આપણે જોઈએ એકમના ખાનામાં 9 છે। પહેલાં હું અહીંયા સંખ્યા તમને લખી દઉં કે 19.4 છે। હવે એકમના સ્થાનમાં 9 છે, એટલે એકમના ખાનામાં આપણે 9 લખીશું। દશકના ખાનામાં 1 છે, તો દશકના ખાનામાં 1 લખીશું। 100ના સ્થાનમાં કશું નથી, એટલે ત્યાં 0 લખીશું। અને દશાંશના સ્થાનમાં એટલે કે પોઈન્ટ પછી 4 છે, એટલે અહીંયા આપણે 4 લખીશું। બીજી સંખ્યા જોઈએ। બીમાં બીજી સંખ્યા આપી છે 0.3, તો અહીંયા હું લખું 0.3। હવે અહીંયા આપણે જોઈએ છે દશાંશના સ્થાનમાં 3 છે, એટલે હું અહીંયા આગળ 3 લખીશ। બીજું અહીંયા એકમના સ્થાનમાં જોઈએ તો 0, દશકમાં 0 અને 100માં પણ 0 લખીશું। હવે સી જોઈએ તો એ છે 10.6, તો અહીંયા હું સંખ્યા લખું 10.6। છેલ્લું પોઈન્ટ પછીનો આંકડો દશાંશ ગણાય, એટલે અહીંયા આપણે 6 દશાંશના સ્થાનમાં લખીશું। એકમના સ્થાનમાં 0 છે, એટલે એકમમાં 0 લખીએ, અને દશકમાં 1 છે, તો દશકના સ્થાનમાં 1 લખીએ। 100ના સ્થાનમાં કશું નથી, તો ત્યાં 0 લખીશ। હવે એના પછી ની સંખ્યા છે 205.9, તો અહીંયા હું 205.9 સંખ્યા લખું। 205.9 લખ્યા પછી દશાંશના સ્થાનમાં 9 છે, એટલે દશાંશમાં હું અહીંયા 9 લખું છું। એકમના સ્થાનમાં 5 છે, તો અહીંયા એકમમાં 5 લખીએ। દશકમાં 0 છે, તો દશકમાં 0 લખીશ, અને 100ના સ્થાનમાં 2 છે, તો અહીંયા 100ના સ્થાનમાં આપણે સંખ્યા લખીશું 2। આ આપણું કોષ્ટક તૈયાર થયું, અને પ્રશ્ન 2 પૂરો થયો છે। પ્રશ્ન 3 જોઈએ। પ્રશ્ન 3 એવો આપ્યો છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તો જો અહીંયા 7 દશાંશ છે, તો એને આપણે 7 દશાંશ આ રીતે પણ લખી શકીએ, અથવા 0.7 એવી રીતે પણ લખી શકીએ। હવે છે 2 દશક અને 9 દશાંશ। 2 દશક, 2 દશકને આપણે 20 કહીએ, એટલે આ 2 દશક થયું, અને 9 દશાંશ છે, એટલે પોઈન્ટ પછી 9 લખીશું। હવે 100 અને 2 એકમ, 100 અને 2 એકમ છે, એટલે અહીંયા 2, અને દશકના સ્થાનમાં આપણે 0 મૂકીશું। હવે છે 14.6, તો અહીંયા હું 14.6 આ રીતે લખીશ। 600.8, 600 છે, એટલે પહેલાં 600 લખીશું, પોઈન્ટ છે એટલે પોઈન્ટ, અને 8 છે, એટલે અહીંયા આ રીતે 8 લખીશું। હવે નીચે આપ્યું છે પ્રશ્ન 4, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તો આપણે લખીએ। અહીંયા જુઓ 5 દશાંશ છે। આપણે અગાઉ શીખી ગયા હતા કે 1 મીંડું હોય, નીચે 10 છે, 10ને 1 મીંડું છે, એટલે પોઈન્ટ પછી 1 સંખ્યા આવે। ઉપર એક જ સંખ્યા આપી છે, એને આપણે પોઈન્ટ પછી લખીએ, તો અહીંયા આગળ 0 મૂકવો પડે। હવે અહીંયા છે 3 + 7 દશાંશ, એટલે કે 7 છે, એની આગળ આપણે પોઈન્ટ મૂકીશું, તો 3.7 એવી રીતે આને લખી શકાશે।
પછી આમાં છે 200 વત્તા 60 વત્તા 5, તો આ 200 ને 60 કરીએ તો 260 થાય, વત્તા 5 કરીએ તો 265 થાય. એક દશાંશ છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવે તો અહીંયા પોઈન્ટ પછી આપણે 1 લખીશું, તો અહીંયા 260 અને 5 એટલે 265.1 એ રીતે સંખ્યા લખીશું. પછી છે 70 વત્તા 8 દશાંશ. 8 છે અહીંયા 10 પછી 1 મીંડું છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે જે 8 આવશે, તો 70.8 એવી રીતે અહીંયા સંખ્યા લખીશું. હવે એના પછીની સંખ્યા છે 88 અને છેદમાં 10. હવે આપણે જોઈએ છે કે છેદમાં 10 ને 1 મીંડું છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે. અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, અહીંયા 8 અને 8, તો 1 8 છે એ આપણે પોઈન્ટની પહેલાં લખીશું ને 1 8 પોઈન્ટ પછી લખીશું, તો સંખ્યા આપણી બનશે 8.8. હવે એના પછીનું જોઈએ, એમાં આપ્યું છે 4.2 દશાંશ. 2 દશાંશ એટલે 2 છે એને આપણે પોઈન્ટ પછી ગણીએ તો અહીંયા આવશે 4.2. પછી 3 દૂત્યાંશ. હવે 3 દૂત્યાંશ આપેલું છે એ આપણે ચોપડામાં કરીએ કે નીચે અહીંયા આગળ હું લખું છું 3 દૂત્યાંશ. હવે દશાંશમાં ફેરવવા નીચે 10 હોય એ જરૂરી છે. હવે 2 છે એની જગ્યાએ 10 લાવવા માટે મારે 2 ને 5 વડે ગુણવા પડે, તો ઉપરની સંખ્યા 3 ને પણ મારે 5 વડે ગુણવા પડશે. તો 3 પંચા 15 અને 2 પંચા 10. હવે આપણને 15 દશાંશ મળ્યા. પોઈન્ટ પછી એક સંખ્યા રહેવી જોઈએ કારણ કે નીચે 10 છે, એક મીંડું છે. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે પોઈન્ટ પછી હું આ 5 લખું તો પોઈન્ટ પહેલાં 1 લખાશે, તો આપણો જવાબ થશે 1.5. આ જી હતો. હવે એચની રકમ છે 2 પંચમાંશ. હું અહીંયા એચ રકમ લખી 2 પંચમાંશ લખું. અહીંયા નીચે મારે 2 લાવવા માટે નીચે 10 લાવવા માટે 5 ને 2 વડે ગુણીશું. 5 ને 2 વડે ગુણીએ તો ઉપરના 2 છે એને પણ 2 વડે ગુણવા પડે, તો 2 દુ 4 અને 5 દુ 10. હવે પોઈન્ટ નીચે 0 1 છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે, તો પોઈન્ટ પછી આપણે આ 4 લખીએ. હવે કશું બાકી નથી રહેતું એટલે અહીંયા આપણે 0 લખીશું. એચ પછી આઈમાં છે 12 પંચમાંશ, તો આપણે રકમ લખી દઈએ 12 પંચમાંશ. નીચે 5 છે ત્યાં મારે 10 લાવવાના છે એટલે હું 2 વડે ગુણીશ. 5 ને 2 વડે ગુણીશ એટલે 12 ને પણ 2 વડે ગુણવા પડે. 12 દુ 24 અને 5 દુ 10. હવે નીચે 10 છે એટલે કે એકડાને 1 મીંડું છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે, તો આપણે એકમના અંકમાં 4 છે એને પોઈન્ટ પછી લઈ લઈએ, તો હવે સંખ્યા વધી 2, તો આપણે અહીંયા લખીશું 2.4. એચ આઈ. હવે જેમાં છે 3.3 પંચમાંશ, તો અહીંયા હું રકમ લખું છું 3.3 પંચમાંશ. આ જે છે એટલે કે 3 વત્તા 3 પંચમાંશ. આપણે આગળના 3 છે એમને એમ રાખીએ ને આ 3 પંચમાંશ છે ત્યાં 5ની જગ્યાએ મારે 10 લાવવાના છે. 3 પંચમાંશમાં 5ને હું 2 વડે ગુણીશ તો 3ને પણ 2 વડે ગુણવા પડશે, એટલે 3 દુ 6 અને 5 દુ 10, એટલે કે આને લખાય 0.6. તો અહીંયા 3.6 આ રીતે હું સંખ્યા લખી શકીશ. આ 3 છે એ આગળના આ 3 લખ્યા છે અને આ છે એને 0.6 લખાય એટલે અહીંયા 0.6 આપણે લખ્યા છે, એટલે એનો જવાબ આવશે 3.6. હવે આપણે કે જોઈએ. કેની રકમ છે 4.1 દૂત્યાંશ. 4.1 દૂત્યાંશ, તો આપણે અહીંયા રકમ લખી દઈએ કેની 4.1 દૂત્યાંશ. 4 છે એને આપણે એ રાખીશું વત્તા 1 દૂત્યાંશ. હવે 1 દૂત્યાંશ છે ત્યાં મારે નીચે 10 લાવવાના છે એટલે 2 ને હું 5 વડે ગુણીશ તો 1 ને પણ 5 વડે ગુણવા પડશે. 2 પંચા 10 ને 1 પંચા 5 એટલે આ 0.5 થાય. અને આગળ 4 છે, 4 વત્તા 0.5 એમ કરીએ એટલે જવાબ આપણો મળે 4.5. હવે એ કે થઈ ગયો છે. હવે એના પછી પ્રશ્ન 5 છે. નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. હવે પહેલું છે 0.6. હવે આપણે જોયું છે કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા નીચે એકડાને મીંડા કરવા પડે. તો અહીંયા 6 રકમ છે, 6 અને 1 તો નીચે લખીશ પણ પોઈન્ટ પછી ફક્ત એક જ આંકડો છે એટલે હું અહીં નીચે 10 લખીશ.
હવે 2.5 છે, હવે પોઈન્ટ કાઢીને 25 તો લખીશ, નીચે 1 લખીશ, પછી પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે એકડાને આપણે એક જ મીંડું મૂકીશું. હવે અહીંયા 10 છે તો અહીંયા હું 10 લખીશ અને પોઈન્ટ પછી એક 0 છે તો અહીં 0 લખીશ. આને આપણે 1 પણ લખી શકીએ. હવે 3.8 છે તો હું અહીંયા 38 લખું અને નીચે 10 લખું. હવે આપણને સરળ સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે. અગાઉની આ સંખ્યાઓ હતી એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવાની બાકી છે, તો આપણે આ ચોપડામાં જોઈ લઈએ એકવાર. અહીંયા આપણી પહેલાંનો જવાબ પહેલું આમાં આગળ જોઈએ. હું એવી રીતે લખું કે 0.6 હતું તો એને મેં 6 દશાંશ કર્યું. સરળ સ્વરૂપમાં એટલે કે આના નાના રૂપમાં ફેરવીએ તો 2ના ઘડિયામાં આ બંને આવે છે, 2 તરી 6 અને 2 પંચા 10. તો આને સરળ સ્વરૂપમાં 3 પંચમાંશ એ રીતે પણ લખી શકાય. હવે બીજી સંખ્યા છે 25 દશાંશ આવ્યું હતું 2.5. અહીંયા હું લખું બી, 2.5 છે તો એને આપણે 25 દશાંશ લખી શકીએ. આ બંને સંખ્યા 5ના ઘડિયામાં આવે છે, પાયું 25 ને 5 દુ 10, તો એને હું 5 દૂત્યાંશ તરીકે પણ લખી શકું. જો તમારે આ રીતે ડાયરેક્ટ ના કરવું હોય તો અહીંયા જો 5 પાયું 25 અને 2 પંચા 10. હવે 2 5 5 ઉપર નીચે સરખા છે, એને ઉડાડી દઈએ તો 5 દૂત્યાંશ જવાબ મળે. હવે આપણે સી જોઈએ. 10 દશાંશ થયું હતું, 1.0 હતા એટલે 10 દશાંશ થયું હતું, તો એ 2 મીંડા ઉડી જાય તો એ સંખ્યા રહેશે એકલા 1. હવે ડી છે 3.8 તો અહીંયા હું ડી લખું 3.8. અહીંયા 38 થશે અને પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે નીચે 10 લખીશું. આ બંને સંખ્યા 2ના ઘડિયામાં આવે એટલે અહીંયા 2 પંચા 10 અને 2 ગુણ્યા 19 દુ 38 થાય એટલે 2 ગુણ્યા 19. આ 2 સરખા છે એટલે જશે ને જવાબ મળશે 19/5. હવે આપણને ઈ મળે છે 13.7. 13.7 હું અહીંયા લખું છું એટલે પહેલાં ઉપર 137 કરીશું, નીચે એકડો લખીશું. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો આપણે અહીંયા 0 લખીશું. એટલે આપણને બીનો જવાબ મળ્યો 137/10. આ ઈ છે. એને સરળ રૂપમાં ફેરવીશું. આ કોઈ પણ ઘડિયામાં સરખું આવશે નહીં એટલે એનું સરળ રૂપ પણ એનું એ જ થશે. ઈ પછી એફ જોઈએ તો 21.2 છે. અહીંયા હું રકમ લખું 21.2. હવે પહેલાં આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. પહેલાં 212 અને નીચે 1 લખીએ. પોઈન્ટ પછી એક જ આંકડો છે તો અહીંયા 1 મીંડું મૂકીશું. હવે આપણે જોઈ શકીએ અહીંયા એકમનો અંક 2 છે એટલે એ 2ના ઘડિયામાં આવશે, આ પણ 2ના ઘડિયામાં આવશે. તો અહીંયા 2 ગુણ્યા તો 2 એકા 2 0 ને 2 છંગ 12, 106 દુ 212 થાય અને અહીંયા 2 પંચા 10. આ 2 સરખા છે તો ઉડી જશે તો આપણને જવાબ મળશે 106/5. ઈ એફ પત્યો. હવે જી છે 64. જી 64 એટલે 6.4 છે તો અહીં 64 લખું. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે એકડાને હું એક જ મીંડું મૂકીશ. હવે આ સંખ્યા છે પાછળ ચોગડો છે એટલે એ 2ના ઘડિયામાં આવશે, આ પણ 2ના ઘડિયામાં આવશે. 2 પંચા 10 અને 2 તરી 6 ને 2 દુ 4, 32 દુ 64. 2 સરખા છે ઉડી જશે અને જવાબ મળશે 32/5. ચાલો મિત્રો, તો આપણે સ્વાધ્યાય 8.1માં અત્યારે દાખલા 5 પ્રશ્ન 5 સુધી રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન 6થી કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.